તો આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વરિષ્ઠ મનોચિકિત્સક પ્રશાંતભાઈ ભીમાણી, એ સિવાય ધર્મગુરુ જ્યોતિનાથ મહારાજ વડોદરાથી જોડાયા છે અને જ્યોતિષાચાર્ય મૌલીબેન રાવલ. આપ તમામનું સ્વાગત છે. જે પ્રકારનો પ્રશ્ન ઊભો થયો છે ત્યારબાદ સવાલ થવો ખૂબ જરૂરી છે. જ્યોતિનાથ મહારાજ, સૌથી પહેલાં આપે જણાવો કે જે બિલ રજૂ કરાયું છે આપનો મત શું છે? જે પ્રકારના કિસ્સાઓ પાછલા થોડા દિવસોમાં વધ્યા અંધશ્રદ્ધાના, આપ સપોર્ટ કરો છો આ બિલને? આ બિલને 100% સપોર્ટ કરીએ છીએ. હું એકલો નહીં, સનાતન સંત સમિતિ રાષ્ટ્રીય સ્તર પર અને અમે અંધશ્રદ્ધા નિર્મૂલન માટે સતત કાર્યરત છે. ધર્મની સામે વાંધો નથી, ધર્મના નામે અંધશ્રદ્ધા જે ફેલાય છે તેની સામે અમારો વિરોધ કાયમ રહેલો છે અને તે આ કાયદો આવે છે. હું સરકારનો પણ આભાર માનું છું કે સાચો ધર્મ લોકો સુધી પહોંચશે અને ખોટી વાતોથી સમાજ દૂર રહેશે. કારણ કે જે કમળ પૂજા જેવી કેટલીય વસ્તુ દીકરીઓના બલી આપી દેવાના, દીકરાઓ બધા પ્રકારિત થાય એવી વાતો અને આજે લોકો નાણાકીય પણ દુઃખ ભોગવે છે. એવી પરિસ્થિતિની અંદર આ કાયદો આવવાથી સમાજમાં ઘણો મોટો સુધારો આવવો જોઈએ. કારણ કે એની અમલવારી હજુ કહું કે કાયદાની જોગવાઈ એવી રીતે કરવી જોઈએ કે પોલીસ સ્ટેશનમાંથી છૂટી ના જાય. કારણ કે આ 6 વર્ષથી નીચેની કાયદાની જોગવાઈ છે, એટલે 7 વર્ષથી નીચેની જોગવાઈ હોય તો તેને પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ છોડી શકે. એવો લીલો ના રાખો અને કડક બનાવો. બોખા કાયદાથી મજા નહીં આવે. બિલકુલ, જે પ્રકારે આપ જણાવી રહ્યા છો કે આપ સપોર્ટ કરો છો, મૌલીબેન આપને એ પૂછવું છે કે આખા બિલની જે બાબતો છે અંધશ્રદ્ધા ફેલાવનારા લોકો માટે આપનો શું ટેક છે? આપ સમર્થન કરો છો આ બિલને કે નથી કરતા? જી, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. હું આ બિલને બિલકુલ પણ સમર્થન કરું છું, બહુ સારી રીતે કરું છું. કારણ કે મારી પોતાની જ 10 વર્ષની મહેનત છે કે આની અંદર જે ખોટા લોકો ઘૂસી બેઠા છે, જે લોકોને જ્યોતિષ એક શાસ્ત્ર છે અને આ શાસ્ત્રની જે રીતે લોકો મજાક ઉડાવી રહ્યા છે, આજે બની બેઠેલા યુટ્યુબરો જે ધન પ્રાપ્તિ માટે જે નાના નાના ટૂચકા આપે છે, ખોવાયેલો પ્રેમ મેળવવા માટે જે નાના નાના ટૂચકા આપે છે, નંબર્સ આપે છે, અને એ બધાની સાથે જે લોકોને ખબર જ નથી કે સાચું શાસ્ત્ર શું છે, તો એ શાસ્ત્રને સમજવા માટે છે ને લોકોની આખી જિંદગી જતી રહે છે. અમે અહીંયા 40 વર્ષ નાખી દીધા છે અને આજે અહીંયા 2-3 વર્ષમાં લોકો ડોક્ટરેટની ડિગ્રી લઈને બેસી જાય છે. અહીંયા TV9ના માધ્યમથી હું જણાવવામાં આવીશ કે ભારતની અંદર જ્યોતિષ શાસ્ત્રને UGC માન્યતા પ્રાપ્ત ભણતર તરીકે એને ગણવામાં જ નથી આવ્યું. જ્યારે ફોરેનની અંદર ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા, ન્યૂઝીલેન્ડ, હોલેન્ડ, પોલેન્ડ, સિંગાપોર, આવા બધા જે દેશો છે એની અંદર બકાયદા બ્લેક મેજિક ભણાવવામાં પણ આવે છે. હુડુ, વિચક્રાફ્ટ બધાના કોર્સ ચાલે છે, બેચલર કોર્સ ચાલે છે અને એની અંદર એ લોકોને રિસર્ચ પણ કરવામાં આવે છે અને સાયન્ટિફિક રીતે જેવી રીતે વૈજ્ઞાનિકો રિસર્ચ કરે ને એવી રીતે કરાવવામાં આવે છે. જ્યારે ભારતની અંદર છે ને ઢકેલ પંચા 150 જ છે. કારણ કે અહીંયા છે ને ધર્મને માનનારી જે શ્રદ્ધાળુ પ્રજા છે ને એના ભોળા વિશ્વાસનો એટલો બધો લાભ ઉઠાવે છે અને ખબર છે કે મોં માંગ્યા રૂપિયા આપશે, સાસુથી પરેશાન છે, બહુ એને મારવા જે લોકો માટે બ્લેક મેજિક કરે છે આપ કહી રહ્યા છો તેને સમર્થન નથી કરતા, તો સમર્થન આપ કોને કરો છો? કારણ કે એ લાઈન પણ ક્લિયર થવી જોઈએ. હા, હું સમર્થન એ વાતનું કરું છું કે જે રીતે બિલ પાસ થયું છે ને જે ખોટા લોકોને દંડવાનું, તો એ ખોટા લોકોની યાદી મારી પાસે છેલ્લા 10 વર્ષથી તૈયાર છે અને મેં RTI બી કરેલી છે અને કેસ પણ કરેલા છે. એના માટે સૌથી વધારે મને ખુશી થઈ છે કારણ કે આવા જે ખોટા બની બેઠેલા લોકો છે ને સમાજની અંદર ઝેર રૂપ છે, એ લોકો ખતરા રૂપ છે માનવ સમાજ માટે. તો બધા બંધ થવા જોઈએ કારણ કે આ ખોટા અને સાચાને આઈડેન્ટિફાઈ કઈ રીતે કરશો? આપ કહી રહ્યા છો જે ખોટા લોકોની આપની પાસે યાદી છે, હવે ખોટું કોણ સાચું કોણ આ તો એક સાથે કરી શકાય. કેમ ન કરી શકાય? કેમ? મારી પાસે બાપદંડ છે, તમે ભૃગુ સંહિતા વાંચો, તમે માર્કંડ પુરાણ વાંચો, તમે સમૃદ્ધ જે સંહૃત બૃહદ સંહિતા છે, પારાશર સંહિતા છે, એની અંદર બધા જ નિયમો આપેલા છે. એની અંદર એ ચોપડીની બહાર કશો જ બીજા કોઈ ઠીક છે. આપ જે કહી રહ્યા છો જે નિયમોની વાત છે જેને આપ સમર્થન કરી રહ્યા છો તે મુજબ નક્કી થવું જોઈએ. પ્રશાંતભાઈ, મારે આપને એ પૂછવું છે કારણ કે વિજ્ઞાનની વાતો આપણે કરીએ છીએ, આપણે ચંદ્રયાન સુધીની વાતો કરીએ છીએ, ત્યારે આ પ્રકારના પણ સમાચાર છે કે જ્યાં આજની જ વાત કરીએ બનાસકાંઠાની, લોકોની હત્યા સુધી થાય છે બલીના નામે. મારે એ જાણવું છે કે આ પ્રકારનો જ્યારે પીડિત હોય આવા સમાચારે જોવે છે છતાં એ કોઈને ને કોઈને ફોલો કરે છે આ પ્રકારે, એ સાયકોલોજી શું છે? કેમ લોકો આટલા આધુનિક યુગમાં પણ ભુવાઓ તરફ અને અંધશ્રદ્ધા તરફ જઈ રહ્યા છે? અક્ષય,
સામાન્ય સંજોગોમાં જ્યાં તર્ક બહુ આવતો નથી ત્યાં આગળ સજેસ્ટેબિલિટી એટલે કે સૂચનવશતાનું પ્રમાણ સાયકોલોજીકલી વધારે હોય છે અને ડૂબતો તરણું શોધે એમ કોઈ પણ ક્રિયા પ્રક્રિયામાં વ્યક્તિ દાખલ થઈ જાય છે. અને હું તો એવું કહું છું, પહેલાં તો સરકારને ધન્યવાદ કે આટલું સરસ બિલ લાવ્યા છો. અને બીજી વાત ટકોરે કે આ બિલ થોડું મોડું આવ્યું, હજી કદાચ 50 વર્ષ વહેલું આવવા જેવું હતું. કહેવાનો અર્થ અહીંયા તાત્પર્ય એ છે કે આપણે વિજ્ઞાનલક્ષી આગળ વધનારો દેશ છીએ, સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને આગળ વધીએ છીએ. એ બધાને બેલેન્સ કરીને જ્યાં ખોટું થાય છે, જે જગ્યાએ અંધશ્રદ્ધાના નામે દીકરા દીકરીની બલિ ચડે છે કે લોકો પોતાની બલિ આપે છે, આવું આપણે ઘણું બધું આગળ જોયું. કમળ પૂજા થાય ને આ થાય તે થાય, બધું જ થાય. અને એટલા બધા લોકો આ એક આંધળી દોટમાં એક સાથે ઘેટાશાહીની જેમ ચાલ્યા કરે છે. જે તમારો સવાલ છે કે કેમ લોકો જાય છે, તો એનું કારણ છે આ ટોળાની માનસિકતા, મોબ સાયકોલોજી જેને કહેવાય, કે એક જણ એક વાત હવામાં ઉડાડે પછી બીજો એને પકડી લઈને ત્રીજો કોઈક જુદી જ વાર્તા કરતું હોય માણસ, અને ધીરે ધીરે એ અંધશ્રદ્ધા ફેલાતી જાય. કારણ કે એની સ્પીડ વધારે હોય છે, કારણ કે એમાં તર્ક હોતું નથી, અને એટલા માટે લોકો આ વધારે ફોલો કરે છે. બીજી ઇમ્પોર્ટન્ટ વાત છે કે ઘણી બધી વખત પ્રોબેબિલિટીના સિદ્ધાંત પ્રમાણે અમુક બાબતો ક્યારેક કોઈએ કહ્યું હોય કે ભાઈ અત્યારે દિવસ હશે કે રાત હશે કે સાંજ હશે, તો હવે ત્રણમાંથી એક તો હોવાનું જ છે. એટલે આ પ્રમાણે જે સંભાવનાની જે વાતો છે એમાંથી પણ ઘણી બધી વખત કેટલાક લોકો એ પકડીને આગળ ચાલતા હોય છે. એટલે હું એવું ચોક્કસપણે માનું છું કે જ્યાં આગળ અંધશ્રદ્ધાની વાત આવે છે ત્યાં લોકોમાં માત્ર ને માત્ર શિક્ષણ જોઈએ, અને શિક્ષણથી જ આ લોકોની આંખો ખુલશે. અને જે લોકોની આંખો નથી ખુલતી એવા લોકો માટે કડક કાયદો જોઈએ. કારણ કે બહુ બધા વખત આપણને કહ્યું ટ્રાફિકમાં કે ભાઈ તમે લાલ લાઇટ હોય ત્યારે આગળ ના જાઓ, પણ જ્યારથી કડક કાયદા થયા ત્યારથી લોકો હવે ધીરે ધીરે અટકતા થયા. એટલે ભારતના લોકો છે એમને શિક્ષણથી અને કાયદાથી આ બંનેથી સુધારી શકાય એવું છે. ત્રીજો કોઈ રસ્તો મને દેખાતો નથી. બિલકુલ, આપે ખૂબ સૂચક વાત કરી. જેમ જેમ શિક્ષણ વધશે, કારણ કે જ્યારે આ પ્રકારના કેસ આવે છે એનો રિસર્ચ કરીએ તો એ અંતરિયાળ ગામોના કેસ વધારે હોય છે, અને એટલા માટે શિક્ષણનો અભાવ હોવાને કારણે લોકો આ પ્રકારે તર્ક લગાવી નથી શકતા અને આવા ભુવાઓ અને અંધશ્રદ્ધાના ખપ્પરમાં હોમાઈ જાય છે. મારે જ્યોતિનાથ મહારાજ આપને એ પૂછવું છે કે જે પ્રકારે, કારણ કે સુરેન્દ્રનગરથી જે લોકોએ વિરોધ કર્યો તેઓનું એવું કહેવું છે કે તેઓ અંધશ્રદ્ધા નથી ફેલાવતા. કેટલાય ગામોમાં એ પ્રથા છે કે કંઈ લેવામાં નથી આવતું, શ્રીફળ અને અગરબત્તીની વાત કરવામાં આવે છે અને તેમને એક આશ્વાસન આપવામાં આવે છે કે તેમનું કામ થઈ જશે. તો પછી આને કેટેગરી પ્રમાણે કયા શેમાં એનું અવલોકન કરવું? શું ખરેખર આ અંધશ્રદ્ધા કહેવાય કે અંધશ્રદ્ધામાં કોઈના જીવને જોખમ હોય તો જ આમાં સજા થાય? આપ થોડું વધારે સારી રીતે જો સમજાઈ શકો, કારણ કે કેટલાક લોકો વિરોધ પણ કરે છે. જો પહેલા તો ભીમાણીભાઈએ કીધું કે શિક્ષાની જરૂર છે, મને નવાઈ લાગે. ભીમાણીભાઈ એક વાત કહી દઉં, હું પણ સાયકોલોજીનો સ્ટુડન્ટ છું. એક જાણવાની તમને ખૂબ આનંદ થશે એક વાતનો, કે આજે જગતની અંદર મેં જયારે જોયું ડીંગલી બાનું ચાલ્યું હતું, ડીંગલી માતાનું ચાલ્યું હતું, ત્યારે મેં જોયું કે આઈએએસ કક્ષાના લોકો ત્યાં ફિલ્ડિંગ કરતા હતા. તમે કયા ભણતરની વાત કરો? સાચી વાત. આજે સમાજની અંદર સૌથી મોટી વસ્તુ છે. એટલે હું એ શિક્ષણ એટલે ડિગ્રીની વાત નથી કરતો, કેળવણીની અને જાગૃતિની વાત કરું. પણ જાગૃતિ તો લાવવી જ પડશે, આપણે બધાએ જ લાવવી પડશે. આપણે તમે કાયમ હાથે હોઈએ એટલે આ તો વાત બરોબર છે. આજે વાત એવી છે કે સમાજની અંદર આને બાયફર્ગેટ કરવા બહુ મુશ્કેલ છે. કારણ કે ક્યાંક ને ક્યાંક મેં જોયું છે કે ભુવા ભોપાની અંદરમાં જે કામો થાય છે તે ઘણી વખત ઘણા બધા ભયંકર હોય છે, અને તે કરે એને કેવી રીતે બાયફર્ગેટ કરતો? કાયદો બધા માટે સમાજ છે. અંધશ્રદ્ધા માટે આજે જાહેરાતો આવે છે, રાતો રાત તમે આમ કરી નાખીશું, તમારું કલાકમાં ગમે તેટલો પ્રેમ સંબંધ દૂર જતો રહ્યો છે લાવી દઈશું, વસીકરણ કરી. ક્યાં છે? કેવી રીતે થાય? જયારે બેન મારા વાત કરતા હતા, ગ્રહોની દ્રષ્ટિએ આખી દુનિયા જુદી છે, અને જ્યોતિષ શાસ્ત્રને તો કોઈ ચેલેન્જ કરી શકે તેમ નથી. વ્યવસ્થા જુદી છે, એને નાને મેચ કરાય એવું નથી. અંધશ્રદ્ધાની જ્યાં વાત આવે છે ત્યારે એક આખો જુદી ગણતરીઓ ચાલે છે, અને તે ખાલી ધૂણવા પર, આ ખોટી ખોટી વાર્તાઓ પર, ફોસ્ફરસ સળગાવવાથી, અગ્નિ ઉત્પન્ન કરી દેવાથી એવી રીતે કદી સમાજમાં કલ્યાણ થતું નથી. એવી રીતે જ બતાવે કે આ કર્યું એટલે જાદુ થયો. કોઈ પણ સાચો સંત કે સાચો માણસ કોઈ દિવસ ચમત્કાર કરતો નથી. ચમત્કાર કરવાનું કામ તો જાદુગરોનું છે, સંન્યાસીઓનું નથી, સંતોનું નથી. સાચા અર્થે ધર્મનું કામ કરનારનું
કામ નથી. આ લોકોને પ્રલોભનમાં લાવવાની વાત છે, આ લોકોને મૂર્ખ બનાવવાની વાત છે, તે બહુ મોટા પાયા ચાલે છે અને તેને બાયફર્કેટ કરવી મુશ્કેલ છે. ક્યાંક ઘણી વખત હું એવું પણ માનું છું કોક સાચો પણ અંદર પીલાઈ જાય, પણ એ થશે ત્યારે બીજી રીતના કંટ્રોલ આવતા જરૂરી છે. બિલકુલ, આપે જે વાત કરી એ જ વાત છે કે મૌલીબેન, આને આપ કેટેગરી કઈ રીતે રાખશો? કારણ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ભવિષ્યમાં કંઈ થઈ જશે તેવું કહે છે ત્યારે તેને અંધશ્રદ્ધાની કેટેગરીમાં ગણવી, કે પછી તેને કોઈ નુકસાન થઈ રહ્યું છે, શારીરિક નુકસાન, કે કોઈની બલી ચડાવવાની વાત, કે કોઈ ચમત્કાર કરવાની વાત, તેને નુકસાન ગણવું? કારણ કે જ્યારે હું એવું કહી દઉં કે આપનું કામ આ થઈ જશે ત્યારે પણ તો એ ક્યાંક ને ક્યાંક એ વાતને વેગ આપે છે કે અંધશ્રદ્ધામાં માનનારો વ્યક્તિ છે. તો પછી આપ આ કેટેગરીને કઈ રીતે એક રીતે મતલબ અલગ અલગ રીતે જોઈ શકશો? બધા એક જ વાત કરી રહ્યા છે. જી, હવે આની અંદર છે ને સિક્કાની બે બાજુ છે. હું બે રીતે મૂલવીશ. જ્યારે કોઈ ડૉક્ટર એમ કહે કે તમે આ દવા લેશો તો તમારી બીમારી સારી થઈ જશે, તો તમે દવા લો છો તો બીમારી સારી થઈ જશે. હવે એવી રીતે આપણી પાસે ભવિષ્યમાં નહીં, આપણી પાસે એવા જૂના બી એટલા બધા કિસ્સા નોંધાયા છે. એડગર કયાસીએ પોતાના ઊંઘમાં જે સ્વપ્નો આવતા હતા એનાથી એને મોટી મોટી ભવિષ્યવાણીઓ કરી હતી, આગાહી કરી હતી. જેવી રીતે અચ્યુતાનંદ મહારાજજી છે, એમણે 500 વર્ષ પહેલાં ભવિષ્ય માલિકા દ્વારા આપણને ભવિષ્યમાં બનનારી ઘટનાઓનું એક સુપેરે સાધન આપ્યું છે. બીજું, હવે આપણે આગળ વાત તમે જે મને પ્રશ્નની કરી કે આપણે તમારું કામ થઈ જશે, તો સૌથી પહેલી વાત, જ્યારે હું જ્યોતિષાચાર્ય છું, મારી પાસે કોઈ પણ માણસ આવે છે તો એના જન્માક્ષર જોઉં છું. જન્માક્ષર એ તમારા પૂર્વજન્મોના કર્મોનું ભાથું બતાવે છે કે પૂર્વજન્મોમાં તમે આ જેટલી પણ લેણાદેણી જેટલા પણ કર્મો કર્યા છે એને અનુરૂપ તમે આ જન્મમાં કેવી રીતે સત્ય ધર્મ નીતિથી ચાલશો તો તમે તમારા જીવનમાં આત્માનું કલ્યાણ કરી શકશો. કર્મણ્ય વાધિકા રસ્તે માં ફલેશું કદાચન, એવી રીતે તમે તમારા આત્માને સદાચાર નીતિ ધર્મના રસ્તા ઉપર લઈ જવા માટે તમે જ્યારે કોઈ પણ રાહુ કેતુ દોષોથી જનિત કોઈ પણ પાપ ગ્રહને, જેમ કે નોકરીની તકલીફ છે, લગ્ન નથી થઈ રહ્યા, ધંધામાં તકલીફ આવી છે, દેવું વધી ગયું છે, તો એના માટે પર્ટિક્યુલર ગ્રહોને જોવામાં આવે છે. એના માટે બીજા, નવમા અને ખાસ કરીને 6ઠ્ઠા 7મા ભાવને જોવામાં આવે છે અને એની ઉપરથી તમે પ્રિડિક્શન કરી શકો છો કે તમને કેવા પ્રકારની પૂજા, વાર્તા, કેવો મંત્ર આપવામાં આવશે, કયા ઈષ્ટદેવને અમે તમને કહીશું કે આની તમે ભાવના કરો, ભજન કરો. શનિવારે મૌલીબેન, એવું નથી લાગતું કે આપ જે વાત કરી રહ્યા છો, આપ એક અભ્યાસની વાત કરો છો કે જે આપ કહી રહ્યા છો દાવા સાથે કે વિદેશમાં બી ભણાવવામાં આવે છે ને અહીંયા પણ છે, જેનો અભ્યાસ કરીને તર્કબદ્ધ વાત કરવામાં આવે, પણ એક મોટો વર્ગ એવો છે કે જે આ જ બાબતોને વધારે આગળ લઈ જાય એટલે અંધશ્રદ્ધા થઈ જાય. એટલે એક જ સિક્કાની બે બાજુઓ છે. કારણ કે આપ એક પાતળી માનનારા અલગ છે. આ પણ ભૃગુની વાત કરો તો ભૃગુનું રાહુને કેતુ છે ને તે બી તો યાદ રાખવા પડશે ને આપણે. જી મહારાજ, શું કહી રહ્યા હતા? બેન, ભૃગુ સંહિતાની વાત કરતા ભૃગુ સંહિતામાં રાહુને કેતુ છે જ નહીં, એ ગ્રહ જ નથી. આઈ થિંક કોરોના વખતે આ બધું ધ્યાન રાખવા જેવું. તમે જે બિલ પાસ કર્યું છે ને અંધશ્રદ્ધાને જે લોકો ખોટી તરીકેથી બાનો બલી આપે છે, જે ખોટા પ્રિડિક્શન્સ કરે છે, એ લોકો માટે લગામને પણ હું હજી પ્રશાંતભાઈ, હું આપની પાસે હું હજી નથી સમજી શકતો કે મને ક્લિયર નથી થતું કે કોઈ પણ પ્રકારનું પ્રિડિક્શન તો એ જ વાત છે ને કે આપનું સારું થઈ જશે. કેટલાક લોકો દાવો કરે છે કે અભ્યાસ બાદ આ વાત કરવામાં આવે છે, કેટલાક લોકો એવું કહે છે કે એમને ખબર પડે છે, સપનામાં આવે છે, પણ આ બધી જ બાબતો તો એક જ કેટેગરીમાં આવે ને કે અલગ અલગ છે? હું એવું માનું છું કે કદાચ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એ કદાચ પ્રિડિક્શન કરી શકશે ભવિષ્યમાં, અને એ પણ 100% તો એ લોકો કોઈ સાયન્સ ક્યારેય કહેતું જ નથી. સાયન્સ ક્યારેય એવું નથી કહેતું કે અમે 100% આ કહીએ છીએ. સાયન્સ એવું જ કહે છે કે અમે ડેવલપ થઈ રહ્યા છીએ અને થયા જ કરીશું. સાયન્સ હંમેશા લિમિટેશનની પહેલાં વાત કરે છે, જ્યારે આ અંધશ્રદ્ધા જે છે એ ક્યારેય લિમિટેશનની વાત જ નથી કરતું કે કંઈ પણ થઈ શકે આમાં, એવી જ વાતો કરે છે. એટલે ટુ બી વેરી પ્રિસાઇઝ, જ્યારે વિજ્ઞાનની વાત કરીએ ત્યારે બીજી બધી વાતો મારી સમજમાં તો નથી આવતી. ચોક્કસ શ્રદ્ધા એક બાબત છે, એમાં ઈશ્વરમાં માનવાની એક અલગ બાબત છે, પણ આ કેટેગરીની જ્યારે વાત કરીએ છીએ, આ બધી વાત કરીએ છીએ ત્યારે એમાં હું હજી પણ કહું છું કે સૂકા ભેગું લીલું બળી ના જાય એનું પણ ધ્યાન રાખવું પડશે. પણ હું એવું ચોક્કસ માનું છું કે આપણો દેશ ભયંકર અંધશ્રદ્ધાથી ઘેરાયેલો છે
અને એટલા માટે આપણે એક બાય એન્ડ લાર્જ આખી સોસાયટીની જ્યારે વાત કરીએ ત્યારે આવા કાયદા અને આ પ્રકારની સમજણ અને સ્પષ્ટ સમજણ જરૂરી છે કે આવું નહીં જ ચાલે, કોઈ પણ પ્રકારનું આવું ચમત્કારિક પ્રિડિક્શન નહીં જ ચાલે. કારણ કે એ પ્રિડિક્શન જે છે એ તમે એ જે કંઈ પણ પ્રિડિક્શન કરો છો એનો બેઝ તમારી પાસે વૈજ્ઞાનિક રીતે હોવો જરૂરી છે. તમારી પાસે વૈજ્ઞાનિક બેઝ ના હોય તો એ ના ચાલે. એક્ઝેક્ટલી મારી વાત જ એ હતી કે કોઈ પણ પ્રિડિક્શન છે તો એ જ કેટેગરીમાં આવે જ્યાં સુધી આપની પાસે બેઝ અને તર્ક પુરાવા રૂપે નથી તો એ બધું જ અંધશ્રદ્ધાની કેટેગરીમાં આવી શકે. તમામની વચ્ચે બુલેટિનમાં હાલ લઈશું એક બ્રેક અને બ્રેક બાદ પણ ચર્ચા યથાવત રહેશે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો જે પ્રકારે બિલને રજૂ કરવામાં આવ્યું છે તેને લઈને જ્યારે ચર્ચા થઈ રહી છે ત્યારે જ્યોતિનાથ મહારાજ આપને એ પૂછવા માંગીશ કે જ્યારે હવે બિલ રજૂ થઈ ગયું છે, કડક કાયદો હશે, પરંતુ એ પણ ધ્યાન રાખવું પડશે જે વાત ભીમાણી સરે બ્રેક પહેલાં કહી કે ક્યાંક સૂકાની જોડે લીલું ન બળે, અને એ કેટેગરી સરકાર માટે પડકાર હશે કે આવનારા સમયમાં, કારણ કે બધા જ લોકોને એ નજરે જોવામાં આવશે તો ઘણી બધી તકલીફો તો આવનારા સમયમાં થશે. જો એક વાત કહું સાચી અને સત્ય વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે સરકારની અંદર જે કાયદો ઘડ્યો છે તેની અંદર બહુ જ વ્યવસ્થિત આયોજન છે. એમાં એવું ચોખ્ખું લખ્યું છે કે નાણાકીય બાબત કે શારીરિક હાનિ કે નાણાકીય હાનિ કે બીજી કોઈ રીતે પ્રતાડિત થતા હોય તો તેવી વસ્તુને ગુના તરીકે ગણવામાં આવશે. એવું નહીં કે જા બચ્ચા ચૂક્યો છે કે કોઈ સંન્યાસી એટલે પેલાની પર કેસ લાગી જાય એવું નથી. એવું સામાન્ય નથી. એટલે સૂકા બિલકુલ લીલું બળવાની વાત નથી આવતી એની અંદર. અને બીજી વસ્તુ આખું ક્લેરિફિકેશન આપ્યું છે જે અમે પણ ચર્ચામાં હતા ને અમે પણ કીધેલું છે કે તેની અંદર કાન છેદન, બુટ્ટી એટલે નાસિકા છેદન, કાન છેદન, અમારે ના સંપ્રદાયમાં તો કુંડળ પહેરે છે, પ્રક્રિયા છે, પ્રણાલી છે, તે એ બધી વસ્તુઓ કે જૈન સમાજનું કેળવણી પ્રક્રિયા આને ક્યાંય પણ ગુના તરીકે ગણાતું નથી, કારણ કે આ એક પ્રક્રિયાનો ભાગ છે ને આ ધાર્મિક પ્રક્રિયા છે. એટલે આવું ગણતરીઓ લઈને કાર્ય કરેલું છે. એમને એમ કઈ બિલ બનાવી દીધું ને રજૂ કર્યું એવું નથી. એની પાછળ ઘણો અભ્યાસ કરેલો છે. આ છેલ્લા 6 મહિનાથી ચાલતો અભ્યાસ હતો. બિલકુલ મોલીબેન, પણ પ્રશ્ન એ થશે ને કે માની લો કે કોઈ પણ વ્યક્તિ એવું તમે જે લોજિક આપો છો એ મુજબ કે અંધશ્રદ્ધા નથી ફેલાવતો પણ પ્રેડિક્શન કરે છે. હવે સપોઝ મારું કોઈ પ્રેડિક્શન મારું ધાર્યું નથી કર્યું સામેવાળાએ, તો હું ચાહે તમે પણ હશો પણ તમને પણ હવે કાયદાના સકંજામાં તો લઈ શકું ને, કારણ કે આ કાયદો હવે સપોર્ટ કરે છે તમામ પ્રિડિક્શન જે લોકો કરે છે એમને. તો મોટી ચેલેન્જ તો તમામ લોકો માટે સર્જાશે આવતીકાલથી, જ્યાં લોકો જોડે હક હશે કે એ લોકો પોલીસ ફરિયાદ કરી શકે અને કાયદો તેમના પક્ષમાં હોય. બિલકુલ. એની અંદર જો વ્યક્તિ સાચો હશે ને અને એને સાચો અભ્યાસ કર્યો હશે ને તો એને કોઈ વાંધો નહીં આવે. અને આ બિલ એવા લોકો માટે છે કે જે લોકો પાખંડ ફેલાવી રહ્યા છે, જેમને કોઈ જ પ્રકારનું ન્યાય નથી, નોલેજ નથી. પણ જે લોકોને ભણેલા છે, અભ્યાસ કરેલો છે, તો એ લોકોને કોઈ જ વાંધો નથી આવવાનો, ક્યારેય વાંધો નહીં આવે. બિલકુલ. અહીંયા હું પ્રિડિક્શન કરું છું ને તો પહેલેથી હું એ મર્યાદાઓને ધ્યાનમાં રાખીને જ કરું છું. બિલકુલ, આપ જે વાત કરી રહ્યા છો એટલે મને ક્યારેય કોઈ ડર લાગ્યો નથી અને સામાન્ય ક્યારેય રીતે લાગવાનો જ્યારે પણ આ નથી, પ્રકારે કારણ કે કોઈ ભુવા પાસે, તાંત્રિક પાસે જાય છે ત્યારે તેની એક પીડિત હોવાની સાયકોલોજી હોય છે, કારણ કે એ પોતે એવું સમજે છે કે એની સમસ્યાનું ક્યાંય સમાધાન નહીં આવે. પણ શું આવું ખરેખર હોય છે કે પછી આ પણ એક મનોરોગ છે કે જે માણસને પરિસ્થિતિઓને કારણે આવે છે? અત્યારે તમે જુઓ કે મોટા ભાગના લોકોને સ્ટ્રેસ હોય છે, ટેન્શન હોય છે, ડિપ્રેશન હોય છે. એના ઘણા બધા કારણો હોય છે. એના બાયોલોજિકલ કારણો પણ હોય છે, સાયકોલોજીકલ પણ હોય છે અને સોશિયલ પણ હોય છે, ક્યારેક આર્થિક કારણો પણ હોય છે. પણ વૈજ્ઞાનિક રીતે જો એની તપાસ કરીએ તો આપણને ખબર પડે કે જો જીનેટિકલ હોય તો આગળની પેઢીમાં પણ કોઈ ડિપ્રેશન હોય કે કોઈ સ્ક્રિઝોફેનિયા હોય તો એ બીજી પેઢીમાં આવતું હોય છે. ઘણી બધી વખત કેટલાક બનાવો કે ઘટનાઓ એવી બની હોય તો એના કારણે વ્યક્તિના મન ઉપર અસર થાય તો એ ચોક્કસપણે એને સુધારી શકાય છે. એવું ડેફિનેટલી વિજ્ઞાન તો કહે છે કે ભાઈ આની ટ્રીટમેન્ટ છે અને સુધારી શકાય છે. બીજી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે જ્યારે લોકોને એવી સમજ પડે કે મને જે કંઈ પણ તકલીફ છે એ માનસિક હેરાનગતિ જે મને થાય છે, ઘણી વખત કેટલાક લોકોને શંકા હવે એમ થાય કે ભાઈ મારા હસબન્ડ કે મારા વાઈફ જે છે એને કોઈક ચારિત્રની શંકા એના પર હોય કે અથવા કોઈક મને સતત જોયા કરે છે, કોઈ સીસીટીવીથી મારો પીછો મને જુએ છે, કોઈ મારો પીછો કરે છે. આ બધા જ મનોરોગના લક્ષણો છે અને આ ટ્રીટમેન્ટ કરવાથી દૂર થઈ જાય છે.
એટલે મારું કહેવાનો અહીંયા આશા એ છે કે તમે ડાયગ્નોસિસ જે કરો એ જો બરાબર હોય અથવા તો જે પ્રોબ્લેમ જે છે એની ઓળખાણ બરાબર થાય તો ચોક્કસપણે એની સારવાર પણ બરાબર થઈ શકે. હા, એવું બની શકે કે દરેક રોગ જે છે 100% મટી જ જશે એવું નથી હોતું. કોઈક ઝડપથી મટે, કોઈ મોડું મટે, પણ એટલી વિજ્ઞાન પાસે એટલી સગવડ છે કે મનોરોગને ઓળખે અને એની સારવાર કરે. આ એક વાત. બીજી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે તમારે પોતાએ સમજવું પડશે કે આ કોઈએ કશુંક કરી નાખ્યું એ છે કે મારા જ મનની બીક છે. ઘણી બધી વખત એવું થતું હોય છે કે પોતાના જ મનનો ભય હોય અને વ્યક્તિ એવું કે કોઈકે મારા પર કશુંક કરી નાખ્યું અને ત્યાં જ આ બીજા બધા અંધશ્રદ્ધાળુ ફેલાવતા લોકો ફાવી જાય છે. બિલકુલ, આ તમામ બાબતો અને છેલ્લે એ જ વાત આવે છે કે જે પ્રશાંત સરે શરૂઆતમાં કરી હતી કે શિક્ષણ એટલે ડિગ્રી નહીં, પરંતુ માણસ અંદરથી પણ એટલો સમજદાર હોવો જોઈએ કે તેને આજુબાજુની સ્થિતિ સમજાય. જો કે હવે બિલ રજૂ થઈ ગયું છે એટલે હવે નિયમો કડક હશે. જે પણ લોકો અંધશ્રદ્ધા ફેલાવતા હશે તેમની ખેર નથી એવું સરકાર સ્પષ્ટ માને છે. આપ ત્રણેય મહાનુભાવો ચર્ચામાં જોડાયા બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9. નમસ્કાર.